નમસ્કાર. આજરોજ શિક્ષણ સેવા યજ્ઞની એક જે ટીમ છે જેમાં કેશોદ તાલુકાની અંદર કાર્યરત શિક્ષક મિત્રો દ્વારા નારાયણ વસ્તી પાઠશાળા નામે કેશોદ શહેરની અંદર માંગરોળ રોડ ઉપર આવેલ ઝૂંપડપટ્ટીના જે બાળકો છે તેને દરરોજ 1 થી 2 કલાક સુધીનું શિક્ષણ કાર્ય કરાવી અને એમની અંદર શિક્ષણ સંસ્કાર અને સાથે સાથે એની અંદર રહેલી જે સ્કિલ છે એને બહાર લઈ આવવા માટેનો કાર્યક્રમ નક્કી કર્યો અને એની શુભ શરૂઆત આજરોજ અમે અહીંયા કેશોદ મુકામે માંગરોળ રોડ ઉપરથી કરી છે. ત્યારે આ પ્રસંગે અમને જે બાળકોને આપવા માટેની સ્ટેશનરી કીટ છે તેમના દાતા તરીકે પ્રોફેસર એકેડેમીના માલિક એવા ડૉક્ટર પ્રોફેસર ગજેરા સાહેબ દ્વારા મળ્યું છે. ત્યારે બાળકોને બેસવા માટેની જે મેટી છે એ જલરક્ષાની અંદરથી આવેલા શશીભાઈ ગજીત્રા અને કાનભાઈ ગજેરા તરફથી આપણને મળ્યું છે. અને બાળકોને રોજ પ્રાર્થના ગવડાવવા માટેની જે માઇક સિસ્ટમ છે તે નંદન લેબોરેટરીવાળા વિપુલભાઈ ઝીલકા તરફથી મળ્યું છે. અને બાળકોને ભણાવવા માટે જે બોર્ડની જરૂરિયાત ઊભી થશે તો તે કાનાબાર સાહેબ તરફથી પ્રાપ્ત થયું છે. આજરોજ કેશોદમાંથી 60 જેટલા શિક્ષક મિત્રો હાજર રહેલા અને બાળકોની અંદર રહેલી એક સુસુપ્ત શક્તિઓને બહાર લાવવાની સાથે એમને શિક્ષિત કરવા, દીક્ષિત કરવા અને રક્ષિત કરવાની ભાવના સાથે જોડાઈ અને આ કાર્યક્રમની આજ શુભારંભ થઈ ગયો છે. આવતીકાલથી રોજ 5:30 થી 7:30 કે 7 વાગ્યા સુધી આ ઝૂંપડપટ્ટીના જે બાળકો છે તેમને શિક્ષણ આપવાનું કાર્ય અમે શરૂ કરીશું. થેન્ક યુ. કન્નાબર સાહેબ આવો તમે. નીચે કપૂર જોડાઈ આપણા શિક્ષણના જ્ઞાન સમાજ જેમની પાસેથી આપણને શિક્ષણની ભાષા અવિરત. હવે તમારા વચન મને એ આપવાનું છે કે અમે રોજ ભણવા આવીશું. બધા હાથ ઊંચો કરીને જગમાલભાઈ નંદાણીયા સાહેબ, કાનાબાર સાહેબ, સાવલિયા સાહેબ, નાયબ મામલતદાર સાહેબ, ડૉક્ટર ભગવાનજીભાઈ દેવળિયા, શિક્ષક મિત્ર તથા જેમને માટે આ કાર્યક્રમ છે આપ સૌ બાળ દોસ્તો આપ સૌને ખરેખર નમસ્કાર. મિત્રો અત્યારે મોજ નથી તો ચાલુ તમે પોસ્ટ કરી દેજો. હાલો ત્યાં એ જાઓ લેવાઈ પીવાઈ. હા લે બેન હવે પાછળ આવી જાવ બેન. પાછળ બાબાજી જોજો. ભૈયા સોની બેન હવે કોની રાહ જોવો છો? સાહેબ આવો તમે. દેવળિયા સાહેબ, સાવલિયા સાહેબ. હેતલ બેન તમે આવો. આ ક્યાં દીકરીમાં પાછળ હો, કાલ પછી આવજો ભણવા. આમ જો આ એક વિચારને વર્તમાન કરવાના વિચારને અખત્યાર કરવા એ ખૂબ મહત્વનું છે. કારણ કે વિચાર તો ઘણા બધા લોકોને આવતા હોય છે. વિચારોને એને અખત્યાર કરવો એટલે
प्रभु प्रभु चंद्र सविता पावक